શહેરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંસ્કૃતિ રક્ષણ અને બોગસ પ્રમાણપત્રો સામે આદિવાસી સમાજનો સંકલ્પ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શહેરાના અણિયાદ ચોકડી નજીક આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ પોતાની અનોખી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો। સાથે જ ખોટા કે બોગસ આદિવાસી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનારા તત્વો સામે વિરોધ નોંધાવી તેમને દૂર કરવા માટે એક સૂર વ્યક્ત કર્યો હતો। સભા બાદ કેશવ ગ્રાઉન્ડથી ડીજેના તાલે એક ભવ્ય સાંસ્કૃતિક રેલી યોજાઈ હતી। પરંપરાગત આદિવાસી નૃત્યો અને સાંસ્કૃતિક ગીતો સાથે નાચતા ગાજતા લોકોની આ રેલી અણિયાદ ચોકડીથી નીકળી સિંધી ચોકડી, શહેરના મુખ્ય બજારો અને હાઈવે માર્ગ પર ફરી હતી। આ ઉત્સવમય રેલીમાં શહેરા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને યુવતીઓ જોડાતા સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું હતું। જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। આજે શહેરા તાલુકા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી એકજૂટ ઓછા લોકો સમજદારીને લીધે શહેરામાં જોડાતા શહેરા રેલીમાં અભાવ હતો, પણ હાલ તમારે જાણવાની ખુશી થાય છે। મને પણ છાતીની ગદગદ બોલે છે કે મારા શહેરાની અંદર મારો નાયક સમાજ, આપણો નાયક સમાજ તેમજ રાઠવા સમાજ, ભીલ સમાજે જે આજે વિશ્વ આદિવાસી દિવસના એકતા બતાવી છે અને પોતાની સંસ્કૃતિ, ભાષા, બોલી જાળવવા માટે સંકલ્પ લીધો છે। તેમજ ખોટા સર્ટિફિકેટો પર જે લોકો નોકરી કરે છે એને પણ દૂર કરવા માટે એક સંકલ્પ લીધો છે। સાથે સાથે સમાજના બધા લોકો એકજૂટ રહેશે અને જે પણ જગ્યાએ રહેશે એ તમામ પ્રતિનિધિઓને કીધું છે કે તમે સમાજની સાથે રહેજો, આવું કીધું। અને અમે આ સમાજને વિશ્વ અને આ મીડિયા વાળા ભાઈઓ છે અમને કવરેજ આપ્યું, એમને પણ અમે તમે શુભકામનાઓ।